એરપોર્ટથી શરૂ થશે બસ સેવા। એસટી નિગમનો મહત્વનો નિર્ણય। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી શરૂ થશે બસ સેવા। અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જવા આવતા બસ સેવા શરૂ થશે, એટલે કે 5 ફેબ્રુઆરીથી વોલ્વો બસનો હવે પ્રારંભ થશે અને જેનો લોકો ઉપયોગ કરી શકશે। અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જવા આવવા બસ સેવાની શરૂઆત કરાઈ છે। તો એસટી નિગમનો આ મહત્વનો નિર્ણય, જેમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી બસ સેવાની શરૂઆત થવા જઈ રહી છે। શરૂઆત કરવામાં આવી છે, હવે એરપોર્ટથી બસ સેવાનો પ્રારંભ કરાયો છે। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી બસ સેવાની શરૂઆત કરાઈ। અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જવા આવતા બસ સેવાનો હવે ઉપયોગ થઈ શકશે। 5 ફેબ્રુઆરીથી વોલ્વો બસનો પ્રારંભ થશે। હવે એરપોર્ટથી શરૂ થશે બસ સેવા। આંતરરાષ્ટ્રીય જે બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ઓનલાઈન પર સંવાદદાતા વિપુ જોડાઈ ચૂક્યા છે। વિપુ, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવે બસ સેવાનો પ્રારંભ કરાયો છે, શું વધુ અપડેટ્સ? મિત્તલ, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર થતી હોય છે। એરપોર્ટથી બીજા શહેરમાં જવા માટે અથવા તો બસ સ્ટેશન જવા માટે, રેલવે સ્ટેશન જવા માટે લોકોએ ટેક્સીનો ઉપયોગ કરવો પડતો હોય છે। સૌરાષ્ટ્ર જવા માટે પણ ખાસ ટેક્સી પ્રાઇવેટ કરાવવી પડતી હોય છે અને મોંઘી પડતી હોય છે। પરંતુ પ્રવાસીની સુવિધામાં વધારો કરવા માટે ગુજરાત સરકારના એસટી નિગમ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાંથી બસ સેવાનો પ્રારંભ થશે। વોલ્વો બસ હશે અને તે પિકઅપ ડ્રોપ માટે જે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઓપરેટ થશે। 5 ફેબ્રુઆરીથી આ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવશે અને ખાસ કરીને તેમનું ભાડું પણ નક્કી કરી દેવામાં આવ્યું છે કે જેથી પ્રવાસીઓને સરળતા રહે। એટલે કે 553 રૂપિયા અમદાવાદ એરપોર્ટથી લઈ રાજકોટ સુધીના રાખવામાં આવ્યું છે ભાડું। જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સાવલી નગરપાલિકા કંગાળ બની છે। છેલ્લા 4 મહિનાથી સફાઈ કામદારોને પગાર નથી આપ્યો। પગાર અને પીએફ ન મળતા સાવલીના સફાઈ કામદારો વિફર્યા છે। લાભોથી વંચિત સફાઈ કર્મીઓએ હડતાલનું શસ્ત્ર ઉગમ્યું છે। જ્યારે સત્તાધીશો સફાઈ કામદારોની અરજી ન સાંભળતા સાવલીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ઊભું થઈ ગયું છે। ના છૂટકે નગરપાલિકાના સત્તાધીશોએ ખુદ સફાઈ કામમાં જોતરાવું પડ્યું। સત્તાધીશોએ નગરની સફાઈ શરૂ કરતા સફાઈ કામદારો ઉકળાયા હતા અને અકળાઈ ગયા। હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોએ ભારે હોબાળો મચાવ્યો। પોલીસ દ્વારા હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોની અટકાયત કરાઈ છે। જે પગાર છે અમારો એ 4 મહિનાથી રોકી રાખ્યો છે। લઘુત્તમ વેતન પણ એ લોકો વારંવાર સરકાર દ્વારા આવે છે, તે લોકો આપતા નથી। અમારા વીમાના પૈસા કપાય છે, એ લોકો ભરતા નથી। ફંડ બી અમારો કપાય છે, તે પણ ભરતા નથી। આજે બનાવ એવો બન્યો કે આજે અમે લોકો હડતાલ પર બેઠા હતા। આજે 9 દિવસ થયા અને અમે લોકો અમારી હડતાલ પર જ બેઠા હતા। પોલીસનો આખો ખડકો ત્યાં આવી ગયો અમને સાચવા માટે। અમારી ધરપકડ કરી શાના માટે? અમે અમારા હકના અધિકાર માંગીએ છીએ એના માટે। તો આ સરકારને અમારે શું કરવાનું? આજરોજ સાવલીમાં 6 દિવસથી સફાઈ કર્મચારી અમારા હડતાલ પર હતા। એ લોકોની માગણીને અમે જોઈ છે। એમની માગણી જે અમે સરકારમાં જેટલું અમારાથી પૂરી થાય અમે બનતો પ્રયાસ કરવાનો એમને રજૂઆત કરી છે, પણ એ લોકો એમની માગણીને ઇન્સ્ટન્ટ માગે છે, અમારાથી પૂરી થઈ શક્ય નથી। તેથી અમે 6 દિવસથી એ લોકો હડતાલ પર છે। ગામમાં ગંદકીના ઠેર ઠેર ઢગલા થયા છે। તેથી અમે નગરપાલિકાના સદસ્યો, ગામના નાગરિકો અને અમે પ્રમુખ ઉપપ્રમુખ સહિત આજે સફાઈ કરવા નીકળ્યા છે બજારમાં। તે છતાં એ લોકોએ અમને રોકટોક કરીને સફાઈ કરવા દીધી નથી। તેની માટે અમે પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કરીએ છીએ। ગામની પ્રજાને ઠેર ઠેર ઢગલા થઈ ગયા છે। એમને ગંદકીથી દૂર કરવા, મુક્ત કરવા માટે અમે સફાઈ કરવા નીકળ્યા છે। તો રાજકોટમાં નિયમોના નામે દંડ ઉઘરાવતી મનપા પોતે જ નિયમ ભૂલી ગઈ। જી હા, નિયમોના લીરે લીરાઓ કરતો એક આરએમસીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં મનપાની કચેરીમાં કામ કરતા કારીગરો કોઈ પણ પ્રકારની સેફટી વગર જોવા મળ્યા હતા। 40 ફૂટની ઊંચાઈએ કામ કરતા કારીગરો હેલ્મેટ વગર જોવા મળ્યા હતા, જેનો વિડીયો 31 જાન્યુઆરીએ વાયરલ થયો હતો। ખુદ મ્યુનિસિપલ કમિશનરે પણ આ વિડીયોની ગંભીર નોંધ લીધી હતી। જણાવ્યું કે આ બાબતે સિટી એન્જિનિયર સહિતના લોકો પાસે જવાબ માંગવામાં આવ્યો છે। જે પણ આ મામલે જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે। એમાં અમે વાત કરી એમ કે
કોઈની પણ એમાં જવાબદારી થતી હોય તો ચોક્કસ એમની પાસેથી એ ખુલાસો મેળવી અને જે કાર્યવાહી કરવાની થતી હોય કરવાની રહેતી હોય છે. એટલે એ બાબતે આપણે બહુ જ સ્પષ્ટ છીએ. આ કાયદાકીય જોગવાઈઓ છે ને એનું પાલન ન થાય તો આ પ્રકારના એક્શન એમાં એન્શ્યોર થતા હોય છે અને જો નહીં કરવામાં આવે તો એ જે એક્શન છે અમારા પાર્ટે જે આવે છે એ એક્શન અમે એન્શ્યોર કરીશું. વાત ગીર સોમનાથની. ગીર સોમનાથના દરગાહમાં શીશ નમાવવા સિંહ યુગલ રોજ આવે છે. ગીર ગઢડાના ઇટવાયા ખિલાવડ રોડ પર આવેલી દરગાહ પર સિંહ યુગલ રોજ આવી અને શીશ નમાવવા આવે છે. આ પહેલા પણ અનેક વખત આ દરગાહ પર સિંહ આવ્યા હોવાના વિડીયો સામે આવી ચૂક્યા છે. ત્યારે વધુ એક વખત સિંહ યુગલ દરગાહ પર જઈ અને શીશ નમાવવા જતા હોવાનો એક વિડીયો રાહદારીએ પોતાના કેમેરામાં કંડાર્યો હતો. પોલીસ સ્ટેશનમાં ઘૂસી આરોપીનો પીએસઆઈ પર હુમલો. જૂનાગઢના કેશોદમાં પીએસઆઈ પર આરોપીનો હુમલો. 2 આરોપીઓનો પીએસઆઈ જેન કછોટ પર હુમલો. આરોપી મોહિત દયાતર અને કનકસિંહ ઉર્ફે ટકો નામના 2 વ્યક્તિઓએ હુમલો કર્યો. ફરિયાદની તપાસ કરવા આરોપીના ઘરે ગયા હતા, જ્યારે જ્યાં આરોપીઓ મળ્યા પણ નહોતા. જે બાદ આરોપીઓએ પોલીસ સ્ટેશન આવી તપાસ જલ્દી પૂર્ણ કરવા પીએસઆઈ સાથે માથાકૂટ કરી હતી અને પીએસઆઈ પર હુમલો કરી દીધો. આ હુમલામાં પીએસઆઈના આંખમાં ઈજા થઈ છે, જ્યારે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગાંધીનગરમાં શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલનો તોડ કેસ મામલો. તોડબાજીનો આંકડો હવે 1,27,00,000 પર પહોંચી ચૂક્યો છે. સુરતની વધુ 2 શાળાના સંચાલકો પાસેથી પણ 47 લાખનો તોડ કર્યો હોવાનો ખુલાસો થયો છે. મહેન્દ્ર પટેલ સામે વધુ 2 ગુના નોંધાયા છે. મહેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ મેળવાયા છે. આ રિમાન્ડમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે. તો સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક પત્ર લખ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે પોલીસ પર તોડ કરવાનો આરોપ મૂક્યો છે. નાના વરાછા અને સરથાણા કામરેજ ટ્રાફિકના ક્રેન ચાલકો ખોટી રીતે વાહનનું ટોઈંગ કરી રત્ન કલાકારો અને સામાન્ય નાગરિકો પાસેથી તોડ કરી હેરાનગતિ કરતા હોવાનો આરોપ મૂક્યો છે. જેને લઈને પોલીસ કમિશનર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મોરબીની ઉમા રેસિડેન્સી સોસાયટીના એક મકાનમાં ધડાકો થયો. આજુબાજુના 4 મકાનોમાં નુકસાન પહોંચ્યું. ધડાકો થતા 3 થી 4 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. કાનાભાઈ ગર્જર નામના એડવોકેટના ઘરમાં ગીઝરમાં બ્લાસ્ટ થયો. તો ધડાકો થતા 3 થી 4 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. તમે પણ જો ગીઝરનો ઘરમાં ઉપયોગ કરો છો તો સાવધાની રાખજો. મકાનમાં ગીઝરમાં ધડાકો થયો અને આજુબાજુના 4 મકાનોમાં નુકસાન પહોંચ્યું છે. નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ધડાકો થતા 3 થી 4 વ્યક્તિને ઈજા પણ પહોંચી છે. પાદરાના એકલવારા ગામ નજીક ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થવા મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો. ગેસ પાઇપ લીક થવાથી થયેલા વિસ્ફોટમાં 3 કર્મચારીઓના મોત થયા હતા. દુર્ઘટના બાદ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. હાલ તાત્કાલિક ધોરણે કંપનીને નોટિસ ફટકારી ઉત્પાદન બંધ કરાવાયું છે. કામદારોની બેગમાં વેસ્ટ વોટર ભરવા દરમિયાન વીઝલમાં પ્રેશર વધી જતા બ્લાસ્ટ થયો હતો. આ સમગ્ર મામલે હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. સુધારો કરી સર્વસંમતિથી શનિવારની બેઠક રદ કરવામાં આવી. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે શનિ રવિ રજા મળે તો ધારાસભ્યો વિસ્તારમાં જઈ શકે તે માટે શનિવારની બેઠક રદ કરી. તો ગૃહમાં રજૂ થનારા વિધેયક, ઠરાવ, સંકલ્પ અને ખાનગી વિધેયક અંગે ચર્ચા
બેઠકના પ્રથમ દિવસે રેવન્યુ બિલ રજૂ કરાશે. બજેટ સત્રમાં 4 દિવસ ડબલ બેઠક રહેશે. રામ મંદિરનો પ્રસ્તાવ સર્વસંમતિથી મૂકવામાં આવશે. આ તકે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ખાતરી આપી કે ગુજરાતના વિકાસ માટે બજેટ રજૂ કરાશે. બીજી તરફ કોંગ્રેસ પક્ષ તરફથી બજેટ સત્રનો સમય વધારવા માટેની માંગણી કરી. ગેસના બાટલાની કિંમત ઓછી કરવા માંગ કરી. લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે, જેને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ગુજરાતની 26માંથી 26 બેઠક જીતવા માટે ભાજપે રણનીતિ ઘડી છે. 5 લાખ મતની લીડથી જીતવા હાંકલ કરી છે. ત્યારે વડોદરા ભાજપ પણ એક્શનમાં આવી ગયું. વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં લાભાર્થી સંપર્ક, ગાંવ ચલો અભિયાન, વોલ પેઇન્ટિંગ જેવા કાર્યક્રમો અંગે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું. બેઠકમાં ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ ઉપપ્રમુખ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. પ્રદીપસિંહ જાડેજાએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. 32 વર્ષ બાદ અમદાવાદમાં ફરી દોડશે ડબલ ડેકર બસ. આ માટે અમદાવાદ કોર્પોરેશને અંદાજે 5 કરોડના ખર્ચે 6 ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી બસ ખરીદવાનું નક્કી કર્યું છે. આ બસ ફેબ્રુઆરીના અંત સુધીમાં શહેરના રસ્તાઓ પર દોડતી નજરે આવશે. અગાઉ 1990માં ડબલ ડેકર બસ એએમટીએસના કાફલામાંથી દૂર કરવામાં આવી હતી. ડબલ ડેકર બસ ખરીદવા માટે એએમસીએ ટેન્ડર પણ બહાર પાડ્યું છે. કોન્ટ્રાક્ટરોએ 1 ફેબ્રુઆરી સુધીમાં ટેન્ડર ભરવાનું રહેશે. 6 ફેબ્રુઆરી સુધીમાં પહેલી બસ અને 28 ફેબ્રુઆરી સુધીમાં તમામ બસ સપ્લાય કરવાની શરત મૂકવામાં આવી છે. ડબલ ડેકર બસમાં 60 થી 65 પેસેન્જરની કેપેસિટી હશે. વાસણાથી આશ્રમ રોડ થઈ આરટીઓ સુધી બસ દોડાવશે. તો શહેરમાં ટૂંક સમયમાં હવે એએમટીએસની પણ એસી બસો દોડતી થશે. પ્રથમ તબક્કામાં 15 બસ શરૂ કરવામાં આવશે અને બાકીની બસો તબક્કાવાર એપ્રિલ મહિના સુધીમાં આવી જશે. આમ શહેરમાં એએમટીએસની 100 એસી બસ દોડતી હશે. એએમટીએસ દ્વારા પ્રાયોગિક ધોરણે 100 એસી બસો દોડાવવામાં આવશે. આગામી માર્ચ માસથી એએમટીએસ બીઆરટીએસના મુસાફરોને અલગ અલગ ટિકિટ લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. એટલે કે એએમટીએસ અને બીઆરટીએસની કોમન ટિકિટ આવશે. કોમન ટિકિટ આવ્યા બાદ ત્રીજા તબક્કામાં નેશનલાઇઝેશન કરાશે. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 1052 જેટલી બસોમાંથી 1020 બસો ઓન રોડ દોડશે, જેમાં 895 બસો ખાનગી ઓપરેટરની દોડશે, જ્યારે 125 બસો મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની છે, પરંતુ તેને ખાનગી ઓપરેટરો દ્વારા ચલાવવામાં આવે છે. રાજ્યનું સૌથી મોટું આર્થિક પાટનગર એવા અમદાવાદનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ ધનારસન દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. રૂપિયા 10,801 કરોડનું બજેટ કમિશનરે મૂક્યું છે. ગયા વર્ષે રૂપિયા 8400 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં રૂપિયા 2,401 કરોડ રૂપિયાનું વધુનું બજેટ રજૂ કરાયું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં 5 મહત્વની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં વિકસિત અમદાવાદ 2047, નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલ, રેઝિલિયન્ટ અને સસ્ટેનેબલ, ઝીરો વેસ્ટ અને સર્ક્યુલર ઇકોનોમી, લિવેબલ અને હેપી સિટી બનાવવામાં આવશે. જો કે એઆઈ સેલની સ્થાપના પણ કરવામાં આવશે. નાગરિકોના ટેક્સમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. તો ઓલિમ્પિક 2036ને લઈને સિટી માસ્ટર વેલકમ બેક. અમદાવાદમાં જૂનાગઢ તોડકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. ટીએસની તપાસના સીસીટીવી સામે આવ્યા છે. ફરાર પીઆઈ તરલ ભટ્ટના ઘરે તપાસના સીસીટીવી સામે આવ્યા છે. એટીએસની ટીમ અંદાજિત 1 કલાક 30 મિનિટ રોકાઈ હતી. તરલ ભટ્ટના પરિવારની પૂછપરછ કરી હતી. તરલ ભટ્ટના ઘરની તથા બેંક એકાઉન્ટની માહિતી મેળવી હતી. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં કુવાનું પાણી પ્રદૂષિત થતા સ્થાનિકોમાં રોષ છે. બોડોલી ગામમાં કુવામાં કેમિકલયુક્ત પાણી આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. મહિલા સરપંચના કુવામાં કેમિકલયુક્ત પાણી આવતા તંત્રને જાણ કરાઈ. બોડેલી ગ્રામ પંચાયતમાં વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઇટ આવેલી છે. કેમિકલ ભૂગર્ભમાં ઉતરતા આસપાસના 3 કુવામાં કેમિકલયુક્ત પાણી આવ્યાનો આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે પાણી પુરવઠા વિભાગે પાણીના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે. ખુદ પાણી પુરવઠાના અધિકારી સ્વીકારી રહ્યા છે કે કુવાનું પાણી પીવા લાયક નથી. ત્યારે ગ્રામ્યજનોએ કંપની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. રાજ્યના ખેડૂતો માટે ખુશખબર છે. ખેડૂતો પાસેથી સરકાર તુવેર ચણા ખરીદશે. વર્ષ 2023-24 માટે ટેકાના ભાવે ખરીદી કરશે. રાયડાની પણ સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. તુવેર પ્રતિ ક્વિન્ટલ 7,000 રૂપિયા, ચણા 5,440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ખરીદશે. રાયડાના ભાવ 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયા છે.
કેન્દ્રીય બજેટ પર મુખ્યમંત્રી બોલ્યા, કરોડો લોકોની આશાઓ પૂર્ણ કરનારું આ બજેટમાં સમાજના દરેક વર્ગનો ખ્યાલ રખાયો છે. કેન્દ્રીય બજેટ 2024-25 ભારતના કરોડો નાગરિકની આશા આકાંક્ષાઓની પરિપૂર્તિ બનાવનારું બની રહેશે. સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતનો ખ્યાલ રાખનારું આ સર્વસમાવેશી સર્વસ્પર્શી બજેટ માન્ય પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત એટ 2047ના વિઝનને સાકાર કરવાની પ્રતિબદ્ધતાને નવો વેગ અને ઉર્જા આપનારું છે. આ બજેટમાં જાહેર કરેલ રૂરલ હાઉસિંગમાં 2 કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક આવકારદાયક છે. બજેટને લઈને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની પ્રતિક્રિયા, બજેટ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી. આજના બજેટમાં નહીં નફો નહીં નુકસાનની નીતિ. લઘુ ઉદ્યોગને લઈને ફાયદો કરાવવાની જાહેરાત કરાઈ છે, પરંતુ કેવા પ્રકારનો અને કેવી રીતે ફાયદો પહોંચાડવામાં